ખરેખર આ ગરમીમાં કેટલી મજૂરી કરવી પડે છે, પણ મજૂરી તો કરવી જ પડે ને, મજબૂરી છે. અને આ તાપ સડી જો ને હજુ સુમીતે આવ્યો નહીં ઘેર. લાવો આવે તો ઉધી તો સાર વાટી લઉં. બાપા, ઓ બાપા, બાપા, ઓ બાપા. આવ્યો દીકરા, આવ્યો મારા દીકરા ભણી. હા બાપા, બહુ મોડું કર્યું છે. મોડું થઈ ગયું આજે. મોડું બેસ, ભણીને આવ્યો છે, બેસ, સાચું હશે. બાપા તમે આવા તડકાની મજૂરી કેમ કરો છો? મજૂરી તો કરવી પડે ને મારે, તને ભણાઈ ગણાઈ મોટો કરવાનો નહીં, એટલે મજૂરી તો કરવી પડે ને મારે. બાપા તમે ચિંતા ના કરો, હું મોટો થઈને સારી નોકરી લઈને તમારા આ કાળી મજૂરીથી છુટકારો મળશે. અરે તું હજી મોટો થાય તાણી, પણ અત્યારે તો મારે મજૂરી ના કરવી પડે. તને ભણાવવા માટે તારો ખર્ચો બધું ના ઉઠાવવો પડે, એટલે મજૂરી તો કરવી પડે ને. અને જો તારે કોઈનો ખોટો સંગ નહીં કરવાનો હો. હા બાપા, મારે તો ખાલી એક જ ભાઈબંધા હાર્દિક, એ અમે બે ભણવાની જ વાતો કરીએ છીએ, બીજી મસ્તી નહીં કરતા. એમ તો મારો છોકરો ડાયો છે. અને તારે પરીક્ષા હતી હમણાં જઈને રિઝલ્ટ આવ્યું ને? બાપા કાલે આવવાનું એ રિઝલ્ટ. કાલે આવવાનું છે? હા બાપા. તો માર્ક્સ સારા લાવજો હો. હા બાપા. અને ભૂખ લાગી છે ને હવે? હા ઓ બાપા. હાલ તો મેં જમવાનું બનાવ્યું ને, તું ખાઈ લે હો. લેટ ખાઈ લે પેલું, તું થાચો હશે. સીઝન ખા હો, બહારથી નહીં કોઈને હો. ઓ લાલ ભાઈ, ઓહો ઈશાનભાઈ તમે આવો બેહો. અત્યારે તો ભૂલા પડ્યા હોય. આવો ઓ મજ્યો તો ઓય આયો. બેહો બેહો, હું પાણી લાવું, બેહો. હારું. આ કિશનભાઈ અત્યારે છે કે ચોથી આ હું કોમે આવ્યા છી. લાલ ભાઈ ખાટલો હારો લાયો. અરે કિશનભાઈ હું વાત કરો બેઠા બેઠા. લાલ ભાઈ બોલો. તમે ખાટલો હારો લાયો સ. તમે અમારી મજાક ના ઉડાવશો ગરીબોની. આ ખાટલો આવો છે અમારા જોડે, તમારા જેવા પૈસા અમારા જોડે ચો છે. લાલ ભાઈ હું સાચું કહું છું. પણ અમે ગરીબ છીએ, અમે આ દાઢી કરીને પૂરું કરે છે. લાલ ભાઈ પેલા અમે આવું જ કર્યું તું. પણ તમે આટલું ધેમું ધેમું શું કામ બોલો છો? હું બોલું એમ બોલો પણ. આખી જિંદગી ધેમે ધેમે જ જઈશ. ઓમો નોમો ધેમે ધેમે તમારી જિંદગી પૂરી થઈ જાય. આ બાઈક બાઈક સારું લાયા છો તમે. અમે તમારા જેવી ઘણી બધી મજૂરી કરી હતી. કિશનભાઈ તમારી વાત સાચી છે, પણ તમારા બાપ દાદાને જમીન હતી, ઘર હતો, ખેતર હતો, ઘરના બોર હતા, બધું હતું. ને અમારા બાપ દાદા જોડે કોઈ નતું. કાણી છે ગોમડેથી એટલે મજૂરી કરવા આવ્યા છે. અને તમારો પેલો દેખાતો નહીં કોણ પેલો? છોકરો. હા, એમ કોણ? તમે એક તો ધીમું ધીમું બોલો છો ને, મને પલ્લે પડતું નહીં તમારું. એ જોશે રિઝલ્ટ લેવા. આજે એને પરીક્ષાનું રિઝલ્ટ હતું. પણ એને કશું નહીં આવો. ચમક અતારનો છોકરો બધો રખડેલ સ. રખડેલ નહીં અમારો છોકરો. અમારો છોકરો આવ્યો, જોઈ લેજો. બાપા, જોયા આના સંસ્કાર જોયા? બાપા હું પાસ થઈ ગયો. આના સંસ્કાર જોયા તમે? તમે તો સંસ્કાર હારા આલ્યા છી. તે તમારા છોકરા જેવા સંસ્કાર નહીં આલ્યા અમે. આ જો રિઝલ્ટ લઈને આવ્યા. લાવ્યો નંબર 95% આયા. સ્કૂલમાં પહેલો નંબર આવ્યો આખી સ્કૂલમાં. જોવા જોવા આ બાજુ જોવા. તમે કહેતા હતા ને, તમારા છોકરાને કોઈ નહીં આવડતું. જોઈ લો રિઝલ્ટ. તમારો છોકરો હોશિયાર સ. તે હોશિયાર જ છે ને. અમે મજૂરી કરીને ભણાવે છે એને, અને ટ્યુશન કરાવે છે મજૂરી કરી. સમજ્યા? તમારે જેવું નહીં. તમારા છોકરા રખડેલા છે. અમારા છોકરા રખડેલ નહીં, ભણવામાં જ ધોના લે છે. એ તો અતારનો થોડોક જ
છોકરો હારો સી આ થોડામાં અમારો છોકરો પહેલો નંબર લાયો. એને 95% આયા સી. આ 95% આયા છે. 95 તમારા આયા છે. તમારા છોકરાને પૂજા તમારા આયા છે જિંદગીમાં દીકરા. 95% આલે રિઝલ્ટ મૂકી દે અને પછી મીઠાઈ આલતી હો. પાછી હોય ને મીઠાઈ ખવડાવજે. તારા કેસી કે કોઈ ખવડાવીએ ના. ઓવા જા રિઝલ્ટ મેલ દે હો. તમે તો તમારા છોકરાને ઘણો ભણાયો. હજી તો ભણાવવાનો છે ને સારી નોકરી લેવડાવવાની છે. જેમ કે મારો છોકરો કોઈ ખોટે સંગે સડતો નથી, રખડવ નથી. એ તો રંગ એવા જ સંગ. રંગ એવા સંગ નહીં, સંગ એવા રંગ. તમને બોલતા આવડતું નહીં. અલ્યા ઓવા ભૂલી ગયો. બીજું કોઈ કોમ છે? મારા તો હવે તો કોઈ કોમ નહીં. તો પણ ઘેર જતા રહો. ચમ મારે કોમ પડ્યું છે એટલે કહું છું. ખોટું ના લગાડતા હો. આ તો મારે હવાની ટેવ છે. હારું ખોટું? તમે જતા રહો. હું ખાલી એમ કહું છું હું તમારે કોમ હોય તો કોમ કરો ને. મારે આ છોકરો ઘેર આવ્યો છે તેને ખાવાનું બનાવવાનું હજી મારે બાકી છે અને હજી આ પેસોને 4 પોણા ને એ કરવાનું બાકી છે ને એટલે કહું છું હો. બાકી ખોટું ના લગાડતા તમે. અને આવા નવા આવતા રહેજો એ હારું હો. તમે તો ચાનું એ ના પૂછ્યું. ચા હવે મેલું ઉતાવળ ના હોય તો. ના ના મારે ઘણું આગું જવું છે. તો હેડો તો હું જવું. તો જો લાલભાઈ આવજો. આવશો હો ન એ હારું. ચાન આવશો. ટાઈમ થાશે તારે તમે જો. આવતા રેજો. એ ભલે આવજો હો કિશનભાઈ. એ અને હારું ખોટું ના લગાડતા. હું ખોટું નહીં લગાડતો. તમારે જેવો મોણા મેં પેલો જો ખોટું ના લાગે. હું એવો જ માણસ જશું. અને આ થોડુંક બોલવાનું થોડુંક સુધાર દો હો. ઘેર જઈને તો ટ્યુશન કરી આવજો. નકર મારા છોકરા જોડે આવજો પાછા શીખવાડશે. તમારે કહેવાની જરૂર નહીં. હા હા આવજો હો. એ હારું એ આવજો. કે ભાઈ હવે તો આપણા 3 વર્ષની કોલેજે પતી જાય. હા કોલેજે આપણે તો પતી જાય ને હવે ભણવાનું આટલા સુધી જતું આપણે. હવે આગળ શું કરવાનું તારા? આપણે તો ગ્રેજ્યુએશન થઈ ગયું છે. હા ગ્રેજ્યુએશન તો આપણે બેને પતી ગયું. મારા બાપાની તો ગણતરી છે કે હું સરકારી નોકરી લઉં. એટલે મારા તો ટાઈમ લાગશે કારણ કે હજુ ભરતી આવે એના પછી હું ફોર્મ ભરું એના પછી કોક થાય ને તો સુધી મારી ગણતરી તો એવી છે કે ઘેરના ઘેર તૈયારી કરું સરકારી નોકરીની અને મારા બાપાને ખેતી કામમાં હું મદદ કરું. તારી ગણતરી કેવી છે? પણ મારા તો કાલ રાતે જ અમદાવાદથી ફોન આવ્યો. કીધું કે ઇન્ટરવ્યુ માટે આવો. સારી નોકરી ને પગારે સારો આલી. અમદાવાદમાં? હા અને જો સેટ થઈ જાય ને નોકરીનું તો રહેવાનું એ તો ને બધું તો જ શિફ્ટ તો થઈ જવું. જો પછી ગામડું છોડી સિટીમાં. શહેરમાં. હા કહેતા નહીં કે ગામડું છોડી અમે હેડ્યા શહેરમાં. જો ભાઈ ભૂલ કરતો નહીં. જો તારું આ સેટ થતું હોય ને તો ભલે ગામડું છોડવું પડે પણ છોડીને તું સિટીમાં જતો રહેજે જેથી પાછળની આખી જિંદગી આપણી આરામદાયક થઈ જાય. મારા થોડી વાર લાગશે 6 મહિના કાં તો વર્ષ જેવું એટલું થાય પણ તૈયારી તો મારી એ બાકી જ છે સરકારી નોકરી લેવાની. કારણ કે પપ્પાની ઈચ્છા છે કે હું સરકારી નોકરી લઉં. તો પ્રાઇવેટમાં નહીં મજા આવે સમજ. જો તારા તો ચાલે કારણ કે તારા પપ્પાએ તો તને કીધેલું છે હા કે તું પ્રાઇવેટ નોકરી લે. મારા પપ્પાએ ચોખ્ખી ના પાડી ભલે અમુક પ્રાઇવેટ કંપનીઓમાં સારો પગાર હોય ખબર હે તને? સારો જોઈએ. સરકારી કરતો હોય હા તોય મારા પપ્પાએ તો એવું કીધું હો કે ભલે પગાર આપણો ઓછો હોય સરકારીમાં પણ ચેવી નોકરી 9 થી 5 ની. હા એ ખરી. લે હેડો હવે ઘેર મારા પપ્પા એટલે આપણી ભાષામાં બોલીએ તો બાપા વાટ જોતા હશી. હું ઘેર જાઉં. પણ હું શું કહું તને જો આપણે બે હવે જુદા પડવાના બરોબર. તું હોય રહીશ ને હું જવાનો જો મારા નોકરીનું સેટ થઈ ગયું ને તો અમદાવાદ ભાઈ આપણે મળીએ ના મળીએ હું કોક ટાઈમે આવું કોઈ નક્કી નહીં પણ ખોટા સંગતોમાં પડતો નહીં હો. ભાઈ હાર્દિક આપણી ભાઈબંધની ચાંદની છે
આપણે શું કહેવાય લંગોટિયા. હા લંગોટિયા યાર કહેવાય. આખા ગોમ આપણે બીજા જાળા કે ભાઈબંધ તો કે આ બે જ, બીજું કોઈ જ નહીં. આવડા હતા હા તારના ભાઈબંધ છે. તાણ. મારું કોણ ભાઈબંધ? તું. તારો ભાઈબંધ કોણ? તું. હું. આપણા બે સિવાય આપણી ભાઈબંધીમાં કોઈ ત્રીજો ખરી? કોઈ જ નહીં. તો પછી બુડા જો અભણ હું અવળી સંગતમાં નહીં પડે. બનતા સુધી હું કોઈ ભાઈબંધ નહીં બનાય. મારા ગમે જેવું કોમ હોય ડાયરેક્ટ હાર્દિક ભાઈ કોમ પડ્યું છે બસ યાર અડધી રાતે મને ફોન કરજે, હું હાજર હશું. તો મારા નવો ભાઈબંધ બનાવવાની શું જરૂર છે? ના તો કદાચ તું ખોટા સંગતોમાં જો તું ના ચડી, કારણ કે અમુક હોય ને આપણું ગોમ અમુક કેવું હોય ખબર હે? અમુક ઘણ ખરા ફેલ માણસ છે, અને જો એના રવાડે તું ચડી જાય તો આખું તારે તારા પપ્પાએ સપનું જોયેલું કે મારો છોકરો સરકારી નોકરી લે, ભણી ગણી આગળ વધે. એટલે હાચવજે તું એમ, હું જ્યાં પછી તું હાચવજે. હાર્દિક જો મારું તો એક જ લક્ષ્ય છે. મહિના 6 થઈ, વરસ થાય કે 2 વરસ થાય, લેવાની તો સરકારી નોકરી જ છે. ભલે ગમે તે થાય, ગમે જેટલી મહેનત કરવી પડે. મળશે મળશે, તું વિશ્વાસ રાખ ને મહેનત કર. મહેનતથી બધું મળે, હું નહીં મળતું. આ મહેનત કરીને જો 10માં સારા ટકા, 12માં સારા ટકા, કોલેજમાં સારા ટકા, એના પછી લે તારા નોકરી આવી જાય પ્રાઇવેટ. હવ પાછળના પાછળ 6 મહિના પછી હું એ સરકારી નોકરીમાં. હો લે હેડો તાન હવે મળીએ ભાઈ. હવ મારે બાપા વાટ જોતા હશે. હાલ હું એ જઉં તાર હો. એ ઉભો રે, આ એક્ટિવા મેં તેમ જ મંગાવ્યું. આવા તાપનો તો જો હેડીને જાય. હેડતો જતો રહી અરે યાર. ના જવાય, તાપતો જો હેડ તો હું તમને મેલી દઉં. હેડ જઈ જાય. એ હાલ લે હેડ તાન મેલી જા. આપણે ભાઈબંધી ચાર કોમ આવશે. ચોકણ હેડ્યા. અમે તો કોલેજ થી આવીએ છીએ, પણ કિશન કાકા મોતિયા ઉતરાયા શીખશું. બાટાય નહીં અલ્યા સટાઈલી ચોસમાં કેવા સટાઈલી આ ઉંમરે સ્ટાઇલ ના હોય ડોહા. સ્ટાઇલ કેવા સ્ટાઇલિશ નહીં. અલ્યા ઓનું નામ જ સટાઈલી ચમપલ નહીં અલ્યા ચશ્મા. હારું વાંધો નહીં, અમારે ઘેર જવું છે. લેવડો અમને જવા દો. તમે ચોકન હેડ્યા. હવે મેં ઘેર હેડ્યા ઘેર. ચમ હવે ખાવા ઘેર તો જઈએ ને. તો તમે રખડવા જતા. કાકા કોલેજ થી આવીએ છીએ. ગ્રેજ્યુએશન થઈ ગયું અમારું પૂરું. હવે તમે કશું જ કરવાના નહીં. હાર્દિક નાનપણથી હું આમને જોઉં છું. પહેલા દિવસથી આર્યા મને મેણો ટોણો મારતો આયા છે. હજુ સુધર્યા નહીં આર્યા. ચાલો આપણે ઘેર જઈએ. તમારા છોકરા એવું કર્યું અત્યાર સુધી? કોઈ હે? કર્યું નહીં. મળીએ. ના ના ઉભા રહો. હું જાઉં. અને ખરા તાપના ચમ બાઈક લઈને રખડો હો. એ તો અમે છોકરાની વાત આવે એટલે એને જતા જ રહીશું, ઉભા નહીં રહેતા. હાલું હેડ મળીએ. હું જાઉં. આ જો હેડો. મારો જવાબ આલીને કહો. ચાનો જવાબ. તમારો છોકરો શું કરે છે? ઈ તો ઘણું કરે કહો, છે. કહો. શું કરે તમારો છોકરો? હાર્દિક, જો જતા રહેજો. છોકરાની વાત હોય ને ફટ કરતા જતા રહે. એ રાત બીજોને શીખવણ આલી છે, પણ કદી એવું કહે છે મારો છોકરો શું કરે છે? ના કઈ રખડા છોકરો તો. રખડા જ છે ને. એ ગાડીઓ લઈને આમથી આમ ફરતો હોય છે. બીજો શીખવણ આલી. બફાળ હું જવું પણ એ છોકરાની સંગતમાં ના પડતો હતું. નહીં પડું હાર્દિક, તું ટેન્શન ના લે. લેડ હવે ઘેર જઈએ. હેડ મોડું થાય. આમ તાપ તો આવો કેવો ચડ્યો હો. નહીં સુધરી કિશન કાકા, નહીં સુધરી. બોલવાનું કેટલું ધીમું છે. હા ધીમું ધીમું. મારા બાપા ઊંઘી જાય તારે. ટાટો પડતો જેવી તાપ પડે તો હુઈ જ જઈ કી તાપનું શું કોમ બાપા કરી બાપા કાકા આ દીકરા આ બાપા પગી લાગુ કાકા. બેસ હાર્દિક બેસ. બે બે તમે બે. હાર્દિક બે. આ શું મોડું કર્યું તમે? કોઈ નહીં બાપા, આજે અમારા કોલેજનું રિઝલ્ટ હતું. હા બે જણા ગ્રેજ્યુએટ થઈ ગયા. થઈ ગયા? હા સરસ અને લ્યો. વચ્ચે આવતા હતા ને હા તે પેલા કિશન કાકા નહીં, ઓય એરા મળે ને એમને થોડું અડાડી દીધું એક્ટિવાએ. નુકસાન નહીં થયું? તમને નહીં વાગ્યું ને? તમને બેન કોઈ થયું નહીં? કશું જ નહીં થયું અમને. તો બરાબર. હાશ બાપા કશું જ નહીં થયું, પણ કિશનભાઈ જોડે થોડી વાતચીત કરી ને, બોલ્યા તો 2 શબ્દ જ. આટલું લોભું કર્યું છે. આટલું લાગુ કર્યું. મારા જોડે ઘણી વખત આવે છે ને
તે માથું સડી જાય મારે તો શું કરું? ધીમું ધીમું બોલતા હતા. ચો જાતા. આવું બોલે છે. આવું બોલે. અને હવે તમે શું વિચાર્યું? આ તમારે શું પૂરું થયું? ગ્રેજ્યુએશન. ગ્રેજ્યુએશન. આ એ જે હોય પણ આગળ ભણવાનું તમે શું વિચાર્યું? તો મારે તો ગ્રેજ્યુએશન પત્યું ને હા એટલે આજ પતી ગયું. હા અને જઈ રાતે કંપનીમાં ફોન આવ્યો હતો. એવું છે? ઓવે તે અમદાવાદ બોલાયો છે ઇન્ટરવ્યુ માટે. અમદાવાદ થી ઓવે એટલે બધે જવાનું? ઓવે અને જો ઇન્ટરવ્યુ પાસ થઈ ગયો ને તો સારો પગાર છે અને રહેવા બેવાનું બધું તો કણ. સરસ લ્યો. તો એટલે એકલો જાય કે તારા કુટુંબ અંગાત જવાનું? ના ના એકલો. એકલો જાય. બાપા આમનું કુટુંબ તો પહેલાથી અમદાવાદ જ રહેશે ને. એવું છે? હા, આ તો એકલો હોય રહેતો તો એકલો જ જશે ને. એ વાત એ સાચી. પણ હું તો વળી ગોમમાં જાતો નહીં ને એટલે ખબર હોય હા, નહીં. એ આપણે બાપા હું એ હંગાત કંપનીમાં નોકરી કરવા જતો રહું. ના દીકરા, તારે સરકારી નોકરી લેવાની છે. મારે છેડથી ઈચ્છા છે. હું મહેનત કરું છું જો આ ખેતરમાં મજૂરી કરી કરી અને મને એટલો ભણાવું છું કે મને સરકારી નોકરી જ લેવડાવી છે મારે. હાર્દિક મેં કીધું તું ને મારા બાપાની ઈચ્છા છે કે હું સરકારી નોકરી જ લઉં. મારી છેડથી હાર્દિક એવી ઈચ્છા છે ત્યારે સરકારી નોકરી લે. વાત તો તમારી સાચી. મને વિશાલ કહેતો હતો કે મારા કાકા તું ગમે તેટલું કહે ને મને આવા નહીં દઈ. એનું સપનું હોય કે સરકારી નોકરી જ લે મારો છોકરો. તો એમના પાછળ ખૂબ મહેનત કરું છું કે મારે એક ને એક છોકરો છે, બરાબર છે. હવે આ બધી એના પાછળ જ મહેનત કરું ને એ નોકરી જો ખારી કરે તો મારે શાંતિ જીવની અને એને શાંતિ આ જીવન. બાપા મારી વાત તો અભળો હાર્દિક. જો હા બાપા કહે છે તો તું સરકારી નોકરી લે. હવે તને ખબર છે ને સરકારી નોકરી માટે કેટલી તૈયારી જોવે. કરવી પડે ભાઈ. ઓછાનું શું 1 વર્ષ તો થશે. હા એટલું તો થાય. તો પછી અને મારા બાપા કરીશી મજૂરી કઈ રીતે પહોંચી વળી. બાપા એટલો હું કહું છું કે હું કંપનીમાં જતો રહું. પણ વપળ તારે જેટલો ખર્ચો થાય એટલે હું મજૂરી કરીને પૂરું કરે પણ તારે સરકારી નોકરી લેવાની છે એ ફાઇનલ. પણ બાપા તમે તું એ બધી વાત છોડ, તું ભણવાનું કરે, ખર્ચાનું છોડી દે. ખર્ચો હું કરે. હાર્દિક તું સમજાય કોને જોયું કે મારી વિશાલ? ઈચ્છા છે. તાર કાકાને કેટલી ઈચ્છા હોય, કેટલું મનનું સપનું હોય કે મારો છોકરો હજી કે વર મહેનત કરશે. ભલે મહેનત થતી, ભલે મજૂરી થતી, હું મજૂરી કરે. તાર કાકા એવું કહે છે પણ છોકરાને સરકારી નોકરી જ લેવડાવી. હું તો કઉ છું 1 વર્ષ નહીં 5 વર્ષ ભલે થઈ, 5 વર્ષ હું વધારે મહેનત કરી. ના બાપા હું એક જ વર્ષના અંદર સરકારી નોકરીના લાઈન બતાવી તમને. ઠીક છે ને? એમ તો મારો દીકરો પાછો રેડી એમ તો છે હોશિયાર. હોશિયાર છે. જો પછી હમણાં તો પેલા રિઝલ્ટ આવ્યું હતું કોક તે 95% આયા હતા. ઓહો તો 10મામાં ઓવે. તને ખબર નહીં? પહેલો ખબર જ નંબર છે. હતો. પહેલો નંબર. હા, તો લઈ ગયો તું પહેલો નંબર હો. આખા ગામમાં એમ તો કોઈ જેવો તેવો નહીં. બાપા આ બધા મને પાછળ કરવા માટે ટ્યુશન કરી રાતે વાંચી પણ પૂછો કદી મારથી આગળ નહીં આવતા. નહીં થવાતું. ચીવર હું કરે કેવું ભણે એ જ ખબર નહીં પડતી અમને તો. તો હવે જે છે એ ખરું, વધો નહીં. અને હવે તારે ખાવું હોય તો ખાઈ ના લે. ના મારા જવાન છે, બધી તૈયારી કરવાની છે. એવું છે? પેલો ડોક્યુમેન્ટ બધા નહીં જોયું ઇન્ટરવ્યુ માટે બોલાવે એટલે. એ તો હવે અમને જો ખબર હા એ પડે. જોવે. તમને ચલો, જે પડે. હું જાઉં. હા વધો નહીં હો, હાચવીને જજે. હા. અને કોકદાર પાછો આવતો રહેજે આ બાજુ. હા આઈશ પાક્કું હો? આઈશ. અને વિશાલની ખબર લેતો રહેજે. ધડમાં ભાઈ હો મળે હવે તો આપણે બહુ સમય પછી મળવાનું થશે ભાઈ. હું જાઉં છું પણ ધ્યાન રાખજે કોઈ ખોટા સંગે ના ચડતો હો માર ભાઈ. તને વિશ્વાસ નહીં મારા ઉપર. વિશ્વાસ તો પૂરેપૂરો તારા ઉપર. પેલું કહેતા નહીં જેવા બાપ એવા બેટા. અને વડ એવા એવું ના હોય. તો? વડ એવા ટેટા બાપ એવા હા, એવું બેટા. અરે મારો દીકરો છે ને કોઈ કીધા જેવું નહીં. અને બધી રીતે પેલા Complete. સર્વગુણ સંપન્ન એ તો આ રહ્યો છે. એ તો ખાલી તમારા જોડે હવારે ખાવા બપોરે ખાવા ને ઊંઘવા જ આવે. બાકી આખો દાડો તો મારા જોડે જોડે મને ખબર હે વિશાલ તારો જેવો પાછો હે. લંગોટીયો ભાઈબંધ તાણ. છે ને. બાપા સર્વ ગુણ સંપન્ન એ નવી લાડી આવી હોય ને એના કહેવાય. અત્યારે મોડર્ન ભાષામાં કહેવાય ખબર શું કહેવાય? કમ્પ્લીટ મેન. એવું બધું આપણને ના આવડે. એટલે એવું એ ના કહેવાય, બ્રિલિયન્ટ મેન એવું કહેવાય. હું એટલે આ તમે હું આ આ નહીં ખબર પડે રહેવા દે શું કાકા. કરો છો? વધો રે બાપા સારો મોડું છે. થશે. હા હા સારો છે. ચાલો કાકા હું જાઉં, મારા મોઢું હા, હો, થાય. હાર્દિક. અને આવતો રહેજે પાછો હા. કોક દાડો. જય વિશાલ જય માં ભાઈ જાઉં હો. હા ચાલો ભાઈ મળીએ હો. યાદ કરતો રહેજે ભાઈ. હા પાક્કું. તારે તૈયારી વ્યવસ્થિત કરવાની. જો હાર્દિકે કંપનીમાં નોકરી લાગી જશે તો એને તો પાછું ઘરમાં ઘણું છે એટલે એને તો ગમે તે નોકરી કરે ચાલે પણ તારે તો સરકારી જ કરવાની છે. બાપા જો હું તમને વચન આપું છું 1 વર્ષના અંદર હું સરકારી નોકરી લાવી. કશો વાંધો નહીં. મારો દીકરો છે ને તો. પણ બાપા
હું હવે તૈયારી એકલો કઈ રીતે કરી? મારો એક જ પાક્કો ભાઈ બન હતો. ઓભળ હવે તારે એક કોમ કરવાનું જોઈએ. મજૂરી તો હોય હું કરું છું, પણ જો આ બધું આ ખેતરમાં જો બધું વાયેલું છે ને એની તારે કોઈ ચિંતા કરવાની છે નહીં. આ ગાયો ભેંસોની તારે કોઈ ચિંતા કરવાની છે? કોઈ ચિંતા કરે જો કે બીજો હાર્દિક જેવો સારો ભાઈબંધ હોય અને એના જોડે ઓચવાની તૈયારીઓ કરે. પણ બાપા તમે એકલા ને એકલા આ બધું કોમ ચાણા પાડી લેશો? અરે એ તો જાણી પારી દેવાય એની, તું કાં ચિંતા કરે છે? તું ખાલી તારા હાર્દિક જેવો કોઈ ભાઈબંધ સારો બનાવજે હો. પાછો સારો ભાઈબંધ બનાય અને આખો દાડો એના તો ઓચવાનું અને તૈયારીઓ કરવાની. હાર્દિક જેવો ભાઈબંધ બાબા કાઠું. પણ તું જાજે તો ખરી કાલે ગામમાં જજે અને જોજે કોક હસીને ભાઈબંધો તારા રૂમમાં બધાય હોય ને બધાય. રૂમમાં સી એક છે સુજલ કરીને, બસ તો એના ભેગો બેસજે. એને કાલે હું જઈને મળું બાપા. કશો વાંધો નહીં. તો અને તૈયારી બૈયારી પાકું બાપા. નોમ રાખવાનું છે હો બાપાનું. લેટ હો જા હવે તારે આરામ કર. હા બાપા, આરામ કર. તમે આરામ કરો બાપા. હું એ થોડો આરામ કર, તું આરામ પહેલા કર. તમે આરામ કરો પછી હું અંદર જાઉં. એ તું મારી ધોન ઓછું રાખ, તું તારા ભણવાનું ધોન રાખ. ના બાપા તમે આરામ કરી દો પછી હું ભણું હા છું. હો હા. અલ્યા જયમી તો ઘણું મોડું કરી દીધું હો. અલા કિરણિયા હા. ઓયું કરો. અલ્યા જયમી તે જેટલું મોડું કર્યું, મેં તને ચારનો કોલ કર્યો તો. તને ખબર નહીં મારા બાપાની આવડી વાત હોય ને તો આટલી બધી લોબી કરીને કે છે. હા, એક 5 મિનિટની વાતમાં કલાક કાઢે. હા. પણ તે આટલું બધું મોડું ના કરાય. અને હું કહું રેડ લેવા જઈએ. તું હું લઈને જ આવે છું, હું તો 24 કલાક અંગાત લઈને જ ફરું છું, તને ખબર નહીં? હું તો જો ના લઈને ફરું ને મારો જીબીએ પકડાય ને માથુએ પકડાવવા માંડે છે. હા તો આપણે શું જઈને પીશું? આપણે જૂનો અડ્ડો મેં જગ્યા જોઈ હેડ. હા તો લઈ હેડ જાય તને બતાવું. એટલે કિરણ હા. કોઈ તો લઈને આવે તું હવે. અરે આપણી મસ્ત જગ્યા કે કોઈ આવત નહીં, કોઈ જાય નહીં. તો વાંચી લહેર ફટાફટ પેન બનાવીએ. હા ચાલે. જો લાયો જો મસ્ત. આ કોક નવી વસ્તુ લાવ્યો તું. આ તો નવી આઈટમ આપણે તો જેવી તેવી આ લે તું વસ્તુ તારો પેક બનાય હું મારો બનાવું. આઠ. અને હું કહું બોલ ને. આપણે બધા પાછળ રહી ગયા. તોય પહેલો નંબર ના આવ્યો. હા. એ તો એ જો આપણને કસામ નંબર નહીં આવે ને પણ સામો તો આવશે પહેલો નંબર આપણો. આમાં પહેલો નંબર આવશે. અરે મારો જો મારો નંબર પહેલો આવે, મારા બાપાનો નંબર આવે, તું માર તારોય આવશે પહેલો નંબર. આપણે લાવો છે ને પહેલો નંબર. બાઇટિંગ લેતા આઠ. જો તાના જેવી તો કોઈ મજા નહીં. બરોબર. ચાલુ કરો તાણ. કિરણ વસ્તુ જોરદાર હો. વસ્તુ જોરદાર છે એટલે તો આટલું બહુ કડક બન્યું છે મારે તો. અરે ગંગા મજા આવી હો. રોજ દાલ લાવ્યો રોજ દે રોજ આવું લાવે. જો લોધ આવું લાવે હા પણ મારા જોડે પૈસા નથી. બરોબર. તું મને પૈસા આપે તો હું તો લોધ લાવે. પૈસા હું લઈ લાવું. હા. મારા બાપા જોડે પણ મને તો કોઈ આપતા જ નહીં. બોલ ચાલો હા. જો તો તાલે લાવ બોલ દે. મારી વાતો બોલ. બોલ. જો હા આ આ આ આ મુતું. આ તું છે. ઓવે આ તું. ઓવે આ મુતું તને આ તું છે. આમો ઓવે આ બરોબર. આમો. હા. હા પછી જો મેં તને દાલુલિયો બનાવ્યો. હું તો દાલુલિયો તું જ પણ મેં તને દાલુલિયો બનાવ્યો ને. જો પતિ જો તું મારી વાતો અભલ દે. બરોબર. એમાં આપણે બે તો થઈએ જ. આપણે બે છે. બરોબર. ભાઈ આમાં ત્રીજા ના પર ગોતવાનો છે. તીજો હોવે જે આપણો દારૂનો ખર્ચો કાઢે અને આપણો રંગ લગાડવાનો છે એને. સંગ એવો રંગ. હા સંગ એવો લંગ કરવાનો છે આપણે. હું દાલા દંગે ચાલ્યો. હા. તે મને દારૂ નો બનાવી દો. બરોબર. આપત્તિ જો દારૂ નો હોતી નાખું. તો આપણા બેના બધા પૈસા એ કાઢશે. બધા પૈસા એક ગાર્ડન એવું જ કરવાનું છે આપણે. હા બરોબર. યાર આજનું કામ તો થઈ ગયું. હમ. હવે ગયા જ્યાંનો હોય જાય તો આ બંને મારશે. ચલો જો તું ભલે જો હું ગોતવું છું કોઈ ખબર ના પડે મેં દારૂ પીધો તો. મને લેતો નથી હો. ભલે તું દેવો તું આ જો ગોતા
ઊભો થા. ના આ પકડો તારે તું ઊભો થા. ના, બોલ. ત્રીજો આવો ને ત્રીજો તું કહેતો હતો ને ત્રીજો બોલ બોલ. એના આપણો રંગે ચડાવવાનો હમ. પછી આપડા લંગે ચડાવી દેવાનો જેવો થંગ એવો લંગ. બરોબર. ક્યાંથી આવો ચલો. મોડું થઈ જાય ખબર નહીં પેલા બોકડે છે. બરાબર મજા આવ્યો મજા આવી ને? હા કાલે તું વહેલો આવી જજે. હા હે ને? કેટલા વાગે આવું કાલે 10 વાગે આવી જ જવાનું. આપણે 10 વાગ્યાનો ટાઈમ જ છે. બરોબર. અરે કિરણ્યા હા. મા બાપાએ જો હવે તને કહું બાપાને ખબર ના પડવી જુઓ બાપે પીધું હો નકા મારી નાખશે કોઈ ખાવાનું હોય તો લાય એમ ખબર ના પડે ખાવાનું તો હું રાખું જ છું. લાય તો આપણે પીધા પછી કોઈ ખબર જ ના પડે કે દારૂ પીધો તો આ તો હંગાત જ નાખું છું હું. આપણે બે એક એક ખાઈએ. જય મિનિયા હા બાપા તું ચમ ઓય કન બેઠો સ હું તો આવવાનો બેઠો હોય મારા ભાઈબંધ જોડે એમોય પાછો ઓના જોડે હા લે હેડ ઘેર તું પેલાના સંગે ના ચડે ઈ તો દારૂડિયો સ હા ઓવ એનો બાપોય દારૂડિયો સ એને એના બાપાનું કશું ના રાખ્યું ને તું ચડે એના રંગે તો તું મારું એ કોઈ નહીં રાખે તું લે હેડ ઘેર એના સંગે ના ચડે હો ને હેડ તું પાછળ બેહી જા પકડીને પડતો નહીં પકડી રાખજે તું હવે પેલાના સંગે ના ચડતો એને કોઈ બોલાવાની જરૂર નહીં ઓવા હો કિશન કાકા આવો બેહો બેહો મજામાં એકદમ મજામાં તારો બાપો ચોજ્યો મારા બાપા તો એસી એ બાજીમાં જ એસી બાજરીમાં અતાર શું કરવા જ્યો તો ફોન કરવા જ્યાં છે બોલો ને હું થયું કિશન કાકા હું જોવા આવ્યો તો હું જોવા આયા હતા કે તારો બાપો શું કરસ બોલાવું મારા બાપાને બોલાય ને તમે આજે ધીમે ધીમે બોલો છો તો બાપાને ધીમે ધીમે બોલાવું ના ના ફટાફટ ફટાફટ બોલાય એ બાપા ફટાફટ આવજો કિશન કાકા આયા છે કિશનભાઈ આવ્યા છે? ઓહો આવો કિશનભાઈ આવો. ફેર પાછા ઘણા દાડે તમે ભૂલા પડ્યા. તમારો છોકરો મારા ચાળા પાડસ એ તો નોનો હશે હવે. જા પાણી પાયું ના પાયું? બાપા હું વાંચતો હતો એટલે હા પાણી પાય. તમે ઓય કન બેસો અને તમે આ બાદ ચમ ભૂલા પડ્યા પાછા? ચમ ના આવું અરે એમ નહીં કેતો હોય ભૂલા પડ્યા એનું કહું છું. ભૂલો નહીં પડ્યો તો ઓમ ખેતરમાં જતો તો તમારે ખેતરમાં જતા હતા એમ? ઓવ શું કોમ હતું ખેતરમાં પડ્યા રહો ઘેર? કોણ અમારે લે? તો કશું લ્યો ધીમે ધીમે પાણી પીઓ કિશન કોન કોન ચારા પાડસ એ ચાળા નહીં પાડતો પણ તમે બોલવાનું સીધું રાખો તો એ ચાળાય ના પાડે કોઈ. પણ હું તો સીધું જ બોલું છું અલ્યા દીકરા આ વયનું બોલવાનું પૂરું થશે નહીં અને આપણો ભેદ પડશે નહીં. એના કરતા એક કોમ કર. આ તું તને નહીં કીધું કે ભાઈ તું ગામમાં જઈને હારા ભાઈબંધ જોડે હોત તું ઈ કર જા ને કોઈ એનું કાલી પૂરું નહીં થાય. તો બાપા ધીમે ધીમે જાઓ
રિશેબળ સી અરે આ રિશેબળ સી હમણાં નાહી જાશી હોયથી હા તો બાપા હું જઉં ફટાફટ હો આ તું ફટાફટ જા કિશન કાકા બીજી વખત મળીએ હા કિશન કાકા મળીએ મળવું તને તમે ચિંતા ના કરશો એ તો મારો છોકરો છે ને મજા કરવાની ટેવ છે પણ ઈર્યો હવે બગડી જોશે નહીં બગડી ગયો એ ઓચવા જો છે ને આ તમે બોલો છો ને એટલે એને એવું મજા આવે છે કે લાવ કિશન કાકા જોડે અને તમને પાછી રીત તો સરતી નહીં ચડતી નહીં પણ આખો દાડો એવું ના હોય અરે નહીં હોય તમે ત્યાં ચિંતા ના હાર હોય શું કોમે આવ્યા હતા કોઈ કોમ હતું કોમ તો કશું નતું તો મારે કોમ છે હું આપણે મારે બાજરી વાટવી છે ને તે મારે કોમ છે તમે તમારે ઘેર જો અને હું બાજરી વાટવા જાઉં જાણ આવ તાણ કે કોમ સ પણ કોમ હોય તો કોમ જ કહું તાણ શું કહું આખો દાડો કોમ 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 પણ કિશનભાઈ કોમ છે લેડો મને જવા દો બરાબર મારે કોમ છે નથી બેહો તો ના મારે નહીં બેહવું તમે બેહો ના હું અવ જઉં હા તો આવજો હો મારે થોડી બાજરી વાટવાની છે ને એટલે ના બેહો હારું હું જઉં આવજો હો એ હા હારું એ હારું આવજો આ કિશનભાઈ જાણ આવે ને તાર આટલી વાત હોય 2 શબ્દ બોલવામાં 2 કલાક કરે છે મારે હવે કોમનું મોડું થતું હોય અને બેસીને આખો દાડો વાતો કરાવે એવો કંટાળો આવે છે ને એવું માથું સડે છે ને પણ હું એને કરવું શું હું એને જે રીતનું કેવું કે તમે જતા રહો અહીંથી ઊભા થઈને અને ખોટું લાગી જાય એના કરતા હાસવી રહીને કોમનું પોનું કરી અને ગાડી મેળવા હારા લેડો એને જફામાં પડવું જ નહીં